હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર વર્ણન એ જોઈશું. તેમાં આવે છે કે એક ચિત્ર આપેલું હોય છે, એમાંથી તમારે જાતે 5 વાક્યો પણ લખવાના આવે છે અને પ્લસ આવી રીતે ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે છે. એવું કંઈ નક્કી નથી હોતું કે પેપરની અંદર તમારે ખાલી જગ્યાઓ જ માત્ર આવે. આવું જ ચિત્ર હોય અને એના ઉપરથી તમારે તમારી જાતે પણ 5 વાક્યો બનાવીને લખવાનું આવી શકે છે. તો પહેલાં આપણે એને સમજી લઈએ. પરફેક્ટ રીતે આપણે સમજેલું હશે તો પછી આપણે જાતે પણ લખી શકીશું. તો આપણે જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન કરતો પરિચ્છેદ પૂર્ણ કરો. આવી રીતે ખાલી જગ્યાઓ ન આપેલી હોય તો માત્ર એવું પણ કરેલું હોય કે નીચેના કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યનું વર્ણન કરતો 1-5 વાક્ય લખીને એક ફકરો લખો. એવી રીતે પણ સૂચના હોઈ શકે છે. તો આપણે પહેલું ચિત્ર જોઈ શકીએ છીએ આપણે કે એક નદીનું ચિત્ર છે. તેમાં સ્ત્રીઓ કપડાં ધોઈ રહી છે, 2 બાળકો નાહી રહ્યા છે અંદર, પછી એક મંદિર દેખાય છે. તો એવી જ રીતે અહીંયા પણ ઉપર એ પ્રમાણેના નામ પણ આપેલા જ છે: વોશિંગ ક્લોથ્સ, બેનિયન ટ્રી, સ્વિમિંગ, ટેમ્પલ, રિવર બેંક. જ્યારે પણ આપણે આવી રીતે લખતા હોય તો અમુક વર્ડ્સ આપણે નક્કી કરી લેવા પડે કે આને અંગ્રેજીમાં આ કહેવાય. તો વોશિંગ ક્લોથ્સ એટલે કે કપડાં ધોવા, બેનિયન ટ્રી એટલે વડનું ઝાડ, સ્વિમિંગ એટલે તરવું, ટેમ્પલ એટલે મંદિર અને રિવર બેંક એટલે કે નદી કિનારો. તો હવે આપણે જોઈએ કે ખાલી જગ્યાઓમાં કઈ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરીશું. તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે, ધીસ ઇઝ અ, એટલે કે આ શું આવશે? ધીસ ઇઝ અ રિવર બેંક, આ નદી કિનારો છે. 2 બોયઝ આર, ખાલી જગ્યા, ઇન ધ રિવર. 2 બોયઝ એટલે કે 2 છોકરાઓ શું કરી રહ્યા છે? સ્વિમિંગ, અંદર તરી રહ્યા છે. નદીમાં 2 છોકરાઓ તરી રહ્યા છે. સમ વુમેન આર, થોડી સ્ત્રીઓ શું કરી રહી છે? વોશિંગ ક્લોથ્સ, યસ, કપડાં ધોઈ રહી છે. તો વોશિંગ ક્લોથ્સ અહીંયા આવશે ત્રીજી ખાલી જગ્યામાં. પછી છે ધેર ઇઝ અ બિગ, ખાલી જગ્યા, નિયર ધ રિવર, કે ત્યાં એક મોટો, બિગ, બીજું મોટું તો શું દેખાઈ રહ્યું છે આપણને? યસ, બેનિયન ટ્રી, કે ત્યાં એક મોટું વડનું ઝાડ છે. નદીની નજીકમાં એક મોટું વડનું ઝાડ છે. ધેર ઇઝ અ, ખાલી જગ્યા, નિયર ધ ટ્રી, ધેર ઇઝ અ, ઝાડની બાજુમાં શું દેખાય છે આપણને? અહીંયા મંદિર, તો યસ, ટેમ્પલ. તો અહીંયાથી આપણે લખીશું ટેમ્પલ. તો ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ ટ્રી, ઝાડની નજીકમાં મંદિર છે. ઓકે, તો આપણે આવી રીતે સમજી અને લખવાનું છે. પછી નેક્સ્ટ નીચે બીજા નંબરમાં આપેલું છે, આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂલ દેખાય છે, એટલે આ સ્કૂલ જ છે. ત્યાં બધા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે. એટલે આપણે નક્કી કરી શકીએ કે કયો ટાઈમ હોઈ શકે? આ રિસેસનો ટાઈમ હોઈ શકે. તો એ પ્રમાણે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો પહેલાં આપણે જોઈ લઈએ શબ્દો. અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે, રિસેસ ટાઈમ, રિસેસનો સમય, સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, ફૂટબોલ એટલે કે ફૂટબોલ જે પગથી દડો મારીને રમવાની રમત, પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન. તો આપણે બીજા પેજ ઉપર છે આર્યું, એટલે આપણે જોઈશું. પહેલું છે ધીસ ઇઝ બ્લેન્ક્સ, છે કે ખાલી જગ્યા છે. ધીસ ઇઝ રિસેસ ટાઈમ, યસ, પહેલું આવશે. આ રિસેસનો સમય છે, ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે. ચિલ્ડ્રન આર ઓન ધ, ખાલી જગ્યા એટલે કે બાળકો ક્યાં છે? ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો બીજામાં આવશે પ્લેગ્રાઉન્ડ. સમ બોયઝ આર પ્લેઇંગ, થોડા બાળકો શું રમી રહ્યા છે છોકરાઓ? ફૂટબોલ. તો આપણે અહીંયા ત્રીજી ખાલી જગ્યામાં ફૂટબોલ લખીશું. સમ ગર્લ્સ આર સિટિંગ, ખાલી જગ્યા, એન્ડ ઇટિંગ સ્નેક્સ, કે થોડી છોકરીઓ બેઠી છે અને નાસ્તો કરી રહી છે. તો ક્યાં બેઠી છે? યસ, અંડર અ ટ્રી, તો ઝાડની નીચે બેઠી છે, તે અંડર અ ટ્રી અહીંયા આવશે. 2 ગર્લ્સ આર, 2 છોકરીઓ, તમે ચિત્ર જોશો અને ત્યારે તમને પછી સમજણ પડી જશે કે 2 છોકરીઓ દોરડા કૂદી રહી છે. તો અહીંયા આવશે સ્કીપિંગ. ઓકે, તો તમારે આવી રીતે સમજી અને બીજા આ 3 અને 4
તમારે જોઈ અને નોટમાં લખવું. અને આ પણ ચિત્ર 1 અને 2 પણ તમારે નોટની અંદર લખી દેવાનું રહેશે.